નમસ્તે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર છો ને? ગણિત વિષય ધોરણ 10 એમાં સ્વાધ્યાય નંબર 1.1 વાસ્તવિક સંખ્યાઓમાં પ્રશ્ન નંબર 5. તો સૌથી પહેલા તો એ સમજી લઈએ કે પ્રશ્ન નંબર જે 4 હતો એની જેવો જ એમાં જે ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ કરવાનો હતો, અને હવે જે પ્રશ્ન નંબર 5 છે એમાં ધન પૂર્ણાંક સંખ્યાનો ઘન કરીશું. સમજીએ પહેલા રકમ. યુક્લિડનું ભાગાકારનો પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપમાં હોય. હવે અહીંયા તમે જોશો કે BQ લખ્યું છે. યુક્લિડનું પૂર્વ પ્રમેય એવું કહે છે કે A બરાબર BQ વત્તા R. અહીંયા B અને Q ના સ્વરૂપમાં 9m આપ્યો છે, મતલબ કે શેષ એની 0 છે. 9m વત્તા 1 મતલબ કે BQ વત્તા R સ્વરૂપમાં આપ્યો છે. BQ વત્તા R એ જ સ્વરૂપમાં 9m વત્તા 8. અહીંયા Q જે છે એ ચલ, અહીંયા m આપ્યો છે, રકમમાં ચલ છે. એક કહેવાયું માટે છે કે ચલની વેલ્યુ તો બદલાતી કિંમત છે, કોઈ ફિક્સ હોતી નથી. તો ત્યાં આપણે Q લઈએ, m લઈએ, a લઈએ, કોઈ પણ લઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ચલની વેલ્યુ તમે કોઈ પણ લઈ શકો છો, એટલે એમાં કોઈ કન્ફ્યુઝ થતા નહીં. હવે સૌથી પહેલા અહીંયા એવું કહેવામાં છે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. તો સૌથી પહેલા આપણી પાસે કોઈ ધન પૂર્ણાંક તો હોવો જોઈએ ને. તો આપણે સૌથી પહેલા ધારણા કરીશું, ઉકેલ શરૂઆત કરીએ. ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયમાં a બરાબર bq, મતલબ કે b ની વેલ્યુ પણ આવે છે. a તો આપણી પાસે આવી ગયું, b ની વેલ્યુ શું લઈશું? ધારો કે b બરાબર, હવે b બરાબર અહીંયા આપણે રકમમાં જોઈશું ત્યાં જ ખ્યાલ આવી જશે કે 9m, 9 એ 3 થી વિભાજ્ય છે, મતલબ કે 3 નો ગુણક છે. તો આપણે અહીંયા b ની વેલ્યુ લઈએ 3, અને જો ભાજક b એટલે ભાજક થશે. જો b ની વેલ્યુ 3 હોય તો શેષ હંમેશા 0 અથવા 1 અથવા તો 2 જ હોઈ શકે. ભાજકની વેલ્યુ કરતા શેષ ક્યારેય પણ મોટો હોતો નથી. તો આપણી પાસે આ પ્રમાણે સૂત્ર મળી શકે. a બરાબર b ની વેલ્યુ છે 3q, એક તો આ મુજબ મળશે, અથવા a બરાબર 3q વત્તા 1 મળી શકે, અને ત્રીજું અને છેલ્લું એવું મળે 3q વત્તા 2. અહીંયા 2 સુધી જઈ શકીશું, કારણ કે b ની વેલ્યુ છે 3 અને શેષ એ હંમેશા 3 કરતા નાની જ હોય, એટલા માટે અહીંયા શેષ 2 સુધી જ જવાનું છે. ઓકે, ગેટ ઇટ? હવે ધન પૂર્ણાંક આપણી પાસે 3 મળી ગયા છે, 1 2 અને 3. એનો ઘન કરીએ તો સૌથી પહેલું a બરાબર 3q નો ઘન કરીએ. તો અહીંયા મળશે 3 નો ઘન 27, q નો ઘન. હવે 27 માંથી કોમન કાઢવા જઈએ, અહીંયા 9m ના સ્વરૂપમાં લાવવું છે તો કોમન કાઢીશું આપણે 9, બાકી બચશે 3. 9 × 27, 9q નો ઘન. અહીંયા કૌંસમાં આપણે લખી દઈએ કે ઘન કરતા, કારણ કે ઘન કર્યો છે, અને અહીંયા જે કૌંસ મેળવ્યો છે એને આપણે આપી દઈએ ચલ m, અને કૌંસમાં લખી દઈએ m બરાબર 3q નો ઘન. તો અહીંયા જે કહ્યું છે એ પ્રમાણે આપણને અહીંયા મળી ગયું છે. હવે બીજું a બરાબર 3q વત્તા 1. બીજું છે a બરાબર 3q વત્તા 1. આનો પણ બંને બાજુએ ઘન કરીએ.
તો a નો ઘન બરાબર કૌંસમાં 3q વત્તા 1 આખા કૌંસનો ઘન. હવે તમે ધોરણ નંબર 8, 9 બંનેમાં વિસ્તરણના સૂત્રો ભણી રહ્યા છો અને એમાં a વત્તા b આખા કૌંસનો ઘન હોય તો એ પહેલા હું તમને યાદ અપાવી દઉં. આનું સૂત્ર શું હતું? તો આનું સૂત્ર કંઈક આ મુજબ હતું: a નો ઘન b નો ઘન વચ્ચે આવશે વત્તા 3 પહેલું પદ બીજા પદનો ગુણાકાર કૌંસમાં a વત્તા b. તો આ પ્રમાણે અહીંયા વિસ્તરણ કરવાનું છે. તો કરીએ. સૌથી પહેલા a નો ઘન એઝ ઇટ ઇઝ મૂકીએ. પહેલા પદનો ઘન એટલે કે 27q નો ઘન. બીજું પદ છે 1 નો ઘન થશે 1. 3ab 3 તેરી 9 9q 9q. a અને b નો સરવાળો કરવાનો છે એટલે 3q વત્તા 1 3q વત્તા 1. સાદું રૂપ આપી દઈએ. 27q નો ઘન વત્તા 1 વત્તા 9 તેરી 27 9 એકા 9 9q. સોરી, અહીંયા થશે વર્ગ q ગુણ્યા q એટલે q નો સ્ક્વેર થશે. હવે a નો ઘન બરાબર અહીંયા ઘાતનો ઉત્તરતા ક્રમ પ્રમાણે ગોઠવી દઈએ. તો 27q નો ઘન વત્તા 27q સ્ક્વેર 9q વત્તા 1 આ મુજબ બનશે. હવે અહીંયાથી પહેલા જે 3 પદ છે એમાંથી 9 કોમન કાઢીએ. 9 તેરી 27 9 તેરી 27 q નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે. 9 એકા 9 એટલે કે ઓનલી q અને વત્તા 1 એટલે a નો ઘન બરાબર 9. અહીંયા જે સામાન્ય પદ નીકળ્યું છે એને લઈ લઈએ આપણે ચલ m વત્તા 1 જ્યાં m બરાબર 3q સ્ક્વેર વત્તા 1. હવે ત્રીજું અને છેલ્લું જે વધ્યું છે આપણી પાસે એ છે a બરાબર 3q વત્તા 2. સેમ બંને બાજુએ ઘન કરીએ. તો a નો ઘન 3q વત્તા 2 આનો ઘન. હવે a નો ઘન તો પહેલા પદનો ઘન થશે 27q નો ઘન. બીજું પદ 2 છે 2 નો ઘન થશે 8. 3 ગુણ્યા 3 એટલે કે 3 તેરી થશે. આ પ્રમાણે અહીંયા વિસ્તરણ આપવાનું છે. તો 3 તેરી 9 9 દુ 18q કૌંસમાં 3q વત્તા 2. a નો ઘન બરાબર 27q નો ઘન 8 વત્તા 18 તેરી 54 q ગુણ્યા q એટલે q નો વર્ગ 18 દુ 36q. હવે જે ઘાત છે એ ઉત્તરતા ક્રમમાં ગોઠવીએ. તો 27q નો ઘન 54q નો વર્ગ વત્તા 36q વત્તા 8. અહીંયા પહેલા 3 પદમાંથી 9 કોમન નીકળશે. તો 9 તેરી 27 9q નો ઘન 9 6 54 વત્તા 9 ચોક 36 અને વત્તા 8 એઝ ઇટ ઇઝ જેમ છે એમ જ રાખીશું. તો a નો ઘન બરાબર 9 અને જે સામાન્ય પદ નીકળ્યું છે એને આપી દઈએ m વત્તા 8 જ્યાં m બરાબર 3q નો ઘન 6q નો વર્ગ વત્તા 4q. તો અહીંયા જોઈ શકો છો કે આ જે 3 બોક્સ કરું છું એ મુજબ આપણે સાબિત કરવાનું હતું જે 9m 9m
9m + 1 અને 9m + 8 સ્વરૂપમાં હોય તો અહીંયા 9m + 1 અને 9m + 8 સ્વરૂપમાં સાબિત થાય છે. તો અહીંયા લખી દઈએ જે સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની પ્રેક્ટિસ કરજો, કરતા રહેજો અને આ રીતે જ આપણે આગળ ભણતા રહીશું. આગળના દાખલા પછીના પીરિયડમાં પણ ગણીશું. એક પ્રેક્ટિસિંગ.